રાજકોટ શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શહેરના પોપટપરા નાળામાં પણ પાણી ભરાયા છે। ભારે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે। ગ્રીનલેન્ડ ચોકડી હોય, રેસ્કર્સ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લાંબા સમય બાદ રાજકોટમાં ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે, જ્યારે ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં 2.25 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટના જે આ રેસકોર્સ ગ્રાઉન્ડ છે ત્યાંના દ્રશ્યો છે। રોડ રસ્તાઓ પાણી થઈ રહ્યા છે। હાલ પણ પાણી જ્યારે રસ્તા ઉપર વહી રહ્યું છે, એટલે કે જે નદી વહી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે। જ્યારે સતત વરસાદ છે તે ચાલુ છે, હજુ પણ ધોધમાર વરસાદ છે તે ચાલુ છે। સાતમ આઠમનો પર્વ છે, જન્માષ્ટમીનો પર્વ છે, એવામાં ધોધમાર વરસાદ છે પડી રહ્યો છે। આપણી સાથે રાજકોટ વાસીઓ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું નામ છે તમારું? કરણભાઈ ભરવાડ। તરુણભાઈ, શું કહેશો? વરસાદ પડી રહ્યો છે। અરે બહુ જ ખુશ છું હું તો। બહુ આનંદ આવે એવો વરસાદ છે। ધોધમાર વરસાદ, કારણ કે ઘણા લાંબા સમયથી વરસાદ નહોતો પડ્યો અને બહુ રાહ જોતા હતા અમે વરસાદની। ગરમી બહુ હતી। જે પ્રમાણે રાજકોટ વાસીઓ છે તે પણ વરસાદમાં નાહવા નીકળ્યા છે। તમારું શું નામ છે? રાયધનભાઈ ભરવાડ। રાયધનભાઈ, શું કહેશો? ધોધમાર વરસાદ આવી રહ્યો, ખેડૂતોને પણ હવે રાહત થશે, વરસાદ સારો આવ્યો। રાજકોટમાં લાંબા સમયથી વરસાદ નહોતો આવતો। અરે બહુ મજા આવે એવો, બહુ ખુશ છું। તમે અત્યારે વરસાદની મજા માણવા આવ્યા છો, નાહવા નીકળ્યા છો? નાવા નીકળ્યા। ગરમી બહુ થાય। ખાસ વરસાદ જે આવી રહ્યો છે, સતત વરસાદ આવી રહ્યો, સાતમ આઠમનો પર્વ છે એટલે વધારે આનંદ છે, રજાઓનો માહોલ છે? તો રજાનો માહોલ છે એટલે હું નાયકી હરકા ઓલું તો કામ ચાલુ એટલે બહુ મજા આવે। જે પ્રમાણે રાજકોટ વાસીઓ છે તે પણ વરસાદ છે તેની મજા માણવા માટે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રસ્તા ઉપર જે વરસાદ છે તે વહી રહ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારો, તે પણ પાણીમાં છે તે ગરકાવ થતા જોવા મળી રહ્યા છે। સતત ધોધમાર વરસાદ છે અને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યારે પણ ધોધમાર વરસાદ તે શરૂ છે। 24 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટમાં ખાબકી ચૂક્યો છે। હાલ સાતમ આઠમનો પર્વ હોય, લોકો પણ ઘરે હોય અને હાલ વરસાદની મજા માણવા લોકો રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।